विद्यार्थी मित्रों, सतीश शिक्षण गुरु ऑनलाइन वीडियो में आप सर्वનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે ધોરણ 4 માં આપણો વિષય છે આસપાસ। આસપાસની અંદર આપણો 19મો પાઠ છે સાથે જમીએ। તમે ઘણી જગ્યાએ તમે લોકો સાથે જમતા હશો, જેમ કે તમે સ્કૂલમાં તો ભણતા હોય, સ્કૂલમાં જ્યારે રિસેસ પડે છે ત્યારે તમે સાથે જમતા હોવ છો, ઘરે તમે તમારા દાદા દાદી મમ્મી પપ્પા લોકો સાથે જમતા હોવ છો, સ્કૂલમાંથી કોઈ જગ્યાએ પ્રવાસ જાય તો તમે સાથે જમતા હોય, ત્યારબાદ લગ્ન પ્રસંગમાં કોઈ તહેવાર હોય ત્યારે આપણે સાથે જમતા હોઈએ છીએ, ફ્રેન્ડની મિત્રની બર્થડે પાર્ટીમાં જઈએ ત્યારે પણ આપણે સાથે જમતા હોઈએ છીએ। આમ ઘણી વખત આપણે લોકો સાથે બેસીને જમતા હોઈએ છીએ। તો આજે આપણે આ પાઠનું તમારું બંધારણ છે સાથે જમીએ, એટલે કે સાથે જમવાથી સાથે જમવાનું ક્યારે ક્યારે થાય છે અને તેમાં કેવી મજા આવે છે એ બધી વસ્તુ આપણે આજે આ પાઠમાં જોવાની છે। તો આપણો પાઠ ચાલુ કરીએ। સાથે જમીએ તો વર્ગમાં ઉજાણી, પહેલો પોઈન્ટ તમારો છે વર્ગમાં ઉજાણી। વેકેશન પૂરું થયું, આજે શાળા શરૂ થઈ। ઉનાળુ વેકેશન પૂરું થાય એટલે શાળા ચાલુ થાય એમ। રજાઓમાં કેવી મજા કરી સૌ વાતો કરે છે। મીના, તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? એટલે આરતી શું કહે છે? મારા કાકાના લગ્ન હતા એટલે। મીના, અરે ખૂબ જ મજા આવી હશે। આરતી કહે હા, મજા જ આવે, સાથે જમવાની પણ મજા। મેં તમને પાઠ ચાલુ કરતા વખતે જ કીધું કે લગ્ન પ્રસંગમાં પણ આપણે સાથે જમીએ છીએ। એટલે મીના શું કહે છે કે હા, સાથે જમવાની, સોરી આરતી શું કહે છે કે સાથે જમવાની ઘણી જ મજા આવી। રેહાના, આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો? ડેવિડ, મજા આવશે, ચાલો એમ જ કરીએ। તમે લોકો પણ તમારી રિસેસ પડે ત્યારે તમે લોકો બધા વર્તુળ ગોળ રાઉન્ડ કરીને તમે જમતા હો છો, તો તમને એમાં જમવાની મજા આવે છે। અત્યારે વચ્ચે આપણે સ્કૂલ ચાલુ થઈ હતી ત્યારે તમને લોકોને ખબર છે ક્લાસની અંદર ભલે આપણે ભેગા નહોતા થતા તો એ આપણે એકબીજાને મળીએ તો એ આપણને આનંદ થતો હતો, એકબીજાને ડબ્બા જોઈએ, ખાઈએ બધા સાથે બેસીને તો એ આપણને આનંદ થતો હતો। ભલે આપણે એકબીજા વચ્ચે શેર કરતા નથી, એકબીજાના ડબ્બામાંથી લઈને ખાતા નથી, પણ આપણી બાજુમાં આપણો મિત્ર બેસેલો હોય તો આપણને જમવાનું વધારે આનંદ આવે છે અને વધારે ભાવે છે અને આપણે વધારે ખાઈ પણ શકીએ છીએ, બરાબર? તો એવી જ રીતે ડેવિડ શું કહે છે કે મજા આવશે, ચાલો એમ જ કરીએ। સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું। બધા બાળકો ઘરથી શું શું લાવશે એ કહેવા લાગ્યા। બધાએ વસ્તુઓ લાવીને શનિવારે ખરેખર ઉજાણી કરી। જાત જાતનું ખાવાનું મળ્યું, બધા સાથે રમ્યા, ગીતો ગાયા અને નાચ્યા। હવે તમારી નોટબુકમાં તમારે લખવાનું છે તમને બીજાઓ સાથે જમવાનું ગમે છે? મેં તમને કીધું એમ કે આપણે રિસેસમાં જ્યારે જમવા બેસીએ બધા સાથે ત્યારે આપણને જમવાનું ગમે છે ને, તો આમાં તમારે જવાબ લખવાનો છે હા, અમને એકબીજા સાથે બેસીને જમવાનું ગમે છે। કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? તો કે તહેવાર, તિથિ ભોજન, તહેવાર, તિથિ ભોજન અને લગ્ન પ્રસંગ। આપણે સાથે બેસીને જમીએ છીએ। આગળ, તમે તમારા વર્ગમાં ક્યારેય ઉજાણી કરી છે? તમે ઉજાણી કઈ રીતે કરી? તો કે હા, આપણે જ્યારે સ્કૂલમાંથી જ્યારે પ્રવાસમાં જઈએ ત્યારે આપણે સાથે ઉજાણી કરીએ છીએ। તો ત્યાં કેવી રીતે ઉજાણી કરી? તો બધાએ પોતપોતાના ઘરેથી લાવેલો નાસ્તો અને બધાએ ભેગા મળીને ખાધો। ચલો આગળ, તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું શું લાવ્યા હતા?
એટલે કે તમે જે લઈ ગયા હોય આપણે એક કામથી જે ઉજવણી કરવા જઈએ તો પિકનિકમાં મમ્મી કયા કયા નાસ્તો કર્યા લે તો કે થેપલા ભર્યા લે, કોઈ અથાણું લાવે, થેપલા અને અથાણું લાવે, વઘારેલા ભમરા લાવે, પૌવાનો ચેવડો લાવે, કોઈ ચવાણું લાવે, કોઈ પાપડ તરેલા લાવે, બરાબર. આવી રીતે અલગ અલગ વસ્તુ આપણે ઉજવણીમાં લઈ જઈએ છીએ. કોઈ તીખી સેવ લાવે, કોઈ રતલામી સેવ લાવે, તો કોઈ મોળી સેવ લાવે. તમે બધા શું જમ્યા? કે અમે જે સાથે લઈ ગયા હતા એ નાસ્તો અમે જમ્યા. તમે તમારી ઉજવણી માટે કોને આમંત્રણ આપ્યું? કે અમે અમારી ઉજવણી માટે અમારા વર્ગ શિક્ષકને, ટીચરને તો તમે કહો ને, તમે તમારા કદાચ ક્લાસની અંદર તમે કદાચ ભેળ બનાવો તો તમે ટીચરોને આપો છો. તો આમાં પણ એમ લખી શકાય કે અમે અમારા ઉજવણી માટે વર્ગ શિક્ષકને આમંત્રણ આપ્યું. ઉજવણીમાં કોણ ન આવ્યું, શા માટે? તો ઉજવણીમાં તમારા ક્લાસની અંદર કોઈ છોકરો ના આવ્યો હોય તો એનું નામ તમે લખી શકો અને શેના કારણે નહોતો આવ્યો એ કારણ પણ તમે તમારી રીતે લખી શકો છો, બરાબર. ચલો ઉત્તરાયણ ઉજવીએ. હવે ઉત્તરાયણનો તહેવાર આવે એટલે તમને ખબર છે લોકો આગલા દિવસે પતંગ અને ફિરકી લેવા માટે બજારમાં લાંબી લાંબી લાઈનો લાગે છે. લોકો પતંગ અને ફિરકીઓ લાવે છે. સાંજે ઘરે આવીને લોકો પતંગની અંદર કન્નાર બાંધે છે. આકાશમાં લીધે ચગાવવાનું એટલે કન્નાર તો બાંધવી પડે, તો પતંગની અંદર કન્નાર બાંધે છે. ત્યારબાદ આપણે અગાસીમાં જઈને પતંગ ચગાવીએ છીએ. મમ્મી લોકો સિંગ પાક બનાવે, તલના લાડુ બનાવે, બરાબર. આવી રીતે કોઈના ઘરે વસાણા પણ બનાવવામાં આવે છે. આવી રીતે પછી આ રાજગરાના લાડુ હોય છે, સિંગ પાક હોય છે, તલ પાક હોય છે. આ રીતે બધા અલગ અલગ વસાણા બધાના ઘરે બનતા હોય છે. તો આ બધું લઈને આપણે ધાબા ઉપર જઈએ. કોઈ શેરડી ખાય, કોઈ બોર ખાય, પછી આપણે પતંગ ચગાવીએ. પતંગ જ્યારે કપાય ત્યારે આપણે કહીએ કે કાપ્યું, બરાબર. આવી રીતે આપણે ઉત્તરાયણની ઉજવણી કરીએ છીએ. તો આજે આપણે આ પાઠમાં પણ ઉત્તરાયણ વિશે ભણવાનું છે. ઉત્તરાયણ ઉજવીએ. પિંકી વહેલી સવારે ઉઠી તેના મિત્રો સેજલ, આયુષ, તનવીર, ફાતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા માટે દોડી. આજે ઉત્તરાયણ છે એટલે સૌ આનંદમાં હતા. ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી. તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે ચાલો વાંચીએ. તેઓ ખૂબ વહેલા ઉઠ્યા હતા. તેમના મોટા ભાઈઓએ અગાઉથી જ પતંગની કિન્ના બાંધી રાખી છે. પિંકીના દાદીએ તલના લાડુ અને સિંગની ચીક્કી બનાવી છે. પિંકીના દાદીએ શું બનાવ્યું છે? તલના લાડુ અને સિંગની ચીક્કી. સેજલ તેના ઘરેથી મમરાના ઘડિયા લાડુ લાવી. તનવીર પોતાની વાડીએથી બોર લાવ્યો અને આયુષ મમ્મી તાજા બોર આપી ગઈ. સેજલ શું લાવી? તેના ઘરેથી મમરાના લાડુ લાવે છે. આયુષ જે છે તનવીર જે છે એ પોતાની બોરની વાડી હોય છે તો તેના વાડીએથી એ બોર લાવે છે અને આયુષ મમ્મી તાજા બોર આપી જાય છે. રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે. અત્યારે ઉત્તરાયણનો તહેવાર ગયો ત્યારે તમે બધાએ પણ ઘરે ઊંધિયું તો ખાધું જ હશે. તો ઊંધિયાની અંદર કઈ કઈ વસ્તુ વપરાય એ તમને ખબર જ હશે. તો ઊંધિયું બનાવવા શું શું જોઈએ ખબર છે તમને? ગવાર, વાલોળ અને રીંગણ. શું જોઈએ? ગવાર, વાલોળ અને રીંગણ, બટાકા અને ટમેટા પણ ખરા. હવે બધી વસ્તુઓ સારી કેપ્સિકમ, લીલા મરચાં અને આદુ જેવા મસાલા પણ આપણને ઊંધિયાની અંદર જોઈએ. શક્કરિયા, સુરણ અને રતાળા વગર તો ઊંધિયુંની મજા જ ન આવે. મમ્મીએ મેથીના ભાજીના વડા પણ તેમાં ઉમેર્યા. ઇકબાલ તો આટલું બધું જોઈને અચરાય પામી ગયો, નવાઈ પામી ગયો. આટલું બધું શાક કેવી રીતે બને એમ. દાદીમાં ગરમા ગરમ જલેબી ઉતારતા હતા અને સૌએ ખાવાનું ચાલુ કર્યું. સૌ હવે પતંગ ચગાવવા અગાશીએ ગયા.
કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફિરકી પકડી, એક આવ્યો એક ગયો એવી બૂમો પાડતા પાડતા ગીતો પણ ગાયા. આખો દિવસ તો સૂર્યના તડકામાં રહ્યા અને ઉત્તરાયણની ખૂબ જ મજા કરી. ચાલો વાત કરીએ ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે કે ઉત્તરાયણ 14મી જાન્યુઆરી ક્યારે ઉજવવામાં આવે. આ એક એવો તહેવાર છે જે તારીખ પ્રમાણે આવે છે. બીજા કોઈ તહેવાર કયા હોય જે તારીખ પ્રમાણે આવે? આ એક જ તહેવાર એવો છે જે તારીખ પ્રમાણે આવે છે. બીજો તહેવાર છે 25મી ડિસેમ્બર નાતાલ. એ એક તહેવાર જે છે એ તારીખ પ્રમાણે આવે છે. બીજા કોઈ તહેવાર તારીખ પ્રમાણે આવતા નથી. બીજા આવે છે આપણો એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. બરાબર, એ આપણા બે તહેવાર એ તારીખ પ્રમાણે આવે છે. આના સિવાય કોઈ પણ તહેવાર તારીખ પ્રમાણે આવતા નથી. ચલો, બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે જે તમે જાણો છો. હા, ઉત્તરાયણ એવો તહેવાર છે જે બધા જ ધર્મના લોકો ઉજવે છે. એટલે ઉત્તરાયણ એક કેવો તહેવાર કહેવાય? સામાજિક. કેવો તહેવાર કહેવાય? સામાજિક. ચીકી અને તલના લાડુ કેવી રીતે બને છે? તો કે મગફળી અને તલનો ઝીણો ભૂકો કરવામાં આવે છે, પછી ગોળને પાણી સાથે મિક્સ કરીને ગરમ કરવામાં આવે. ગોળની ચાસણી થઈ જાય ત્યારે તે ચાસણીને મગફળી કે તલનો ભૂકો એની અંદર ઉમેરાય છે. તેને પાત્રમાં પાથરી વેલણથી વણવામાં આવે છે. તે સુકાતા તેના ટુકડા કરતા ચીકી બને છે. તમારા ઘરે ઊંધિયું ઘરે બનાવો છો કે બહારથી લાવો છો? હવે કેટલાકના ઘરે ઊંધિયું ઘરે પણ બનાવવામાં આવતું હોય અને કેટલાકના ઘરે ઊંધિયું બહારથી પણ લાવવામાં આવતું હોય છે, કારણ કે બહાર પણ તૈયાર ઊંધિયું મળતું જ હોય છે. ઊંધિયું બનાવવા અગાઉથી શું શું તૈયારી કરવી પડે? તો કે ઊંધિયું બનાવવા માટે તુવેરના દાણા, વટાણા, વાલોળ, પાપડી બધું માંથી દાણા છૂટા પાડીને રાખવા પડે. ત્યારબાદ લીલા ધાણા અને આદુ અગાઉથી તૈયાર કરી રાખવા પડે. મેથીના મુઠિયા બનાવીને એને અગાઉથી તળી દેવા પડે અને સુરણ અને રતાળુને પણ કાપીને તળીને અલગ રાખવા પડે. અને રીંગણ જે હોય નાના એની અંદર આપણે બનાવેલો મસાલો તૈયાર કરીને એની અંદર ભરવો પડે. ઉત્તરાયણના દિવસે બાળકો શું ખાય છે? ઉત્તરાયણના દિવસે બાળકો પતંગ ચગાવવાની સાથે સાથે મગફળી કે તલની ચીકી, મમરાના લાડુ અને શેરડી ખાવાનો આનંદ માણતા હોય છે. આગળ છે શોધી કાઢો અને કહો. ગામના કેટલા લોકો ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે? એ તો હવે આપણે જ્યારે ગામમાં પૂછવા જઈએ ત્યારે આપણને ખબર પડે. તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવતી જોઈ છે? તમને પસંદ આવ્યું? તો કે હા, રાત્રે એને ઉજવતી જોઈ છે. રાત્રે ઘણા લોકો સફેદ પતંગ ચગાવતા હોય છે અને ટુક્કલ, પહેલાં આપણે અહીંયા ટુક્કલ આકાશમાં ઉડતા હતા તો ટુક્કલની મજા આપણે પહેલાં માણતા હતા. નાનકડી ખાના જે ટુક્કલ હવામાં ઊંચે ઉડતી જોવાની આપણને ઘણી મજા આવે છે. તે દિવસે તમારા મિત્રો કયા કયા તહેવાર ઉજવે છે? કે અમારા મિત્રો શિવરાત્રી, ગણેશ ચતુર્થી, હોળી, પછી દિવાળી, દશેરો વગેરે તહેવાર ઉજવે છે. તે દિવસે તેઓ શું જમે છે? તો કે તે દિવસે અમે જાત જાતની વાનગીઓ જમીએ છીએ. દરેક તહેવાર પ્રમાણે અલગ અલગ વસ્તુ જમવાની હોય છે. ઉત્તરાયણ હોય તો આપણે ઊંધિયું અને જલેબી ખાઈએ. દિવાળી હોય તો આપણે અલગ પ્રકારની મીઠાઈઓ ખાઈએ. ઘરમાં નવી નવી વાનગીઓ બનતી હોય, બરાબર. દશેરા હોય તો આપણે ફાફડાની જલેબી ખાઈએ છીએ. આવી રીતે દરેક તહેવારે આપણે અલગ અલગ વસ્તુ ખાતા હોઈએ છીએ.
તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક કોણ બનાવે છે? હવે તમારા ઘરમાં તહેવાર હોય તો તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે? મમ્મી બનાવતા હોય તો મમ્મી લખવાનું, અને દાદી બનાવતા હોય તો દાદી લખવાનું. બરાબર? તમે અમુક તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરો છો? તો કે હા, દિવાળીમાં આપણે નવા નવા કપડાં પહેરતા હોઈએ છીએ. પછી નવરાત્રિમાં આપણે 9 દિવસ ગરબા ગાવા જઈએ એટલે 9 દિવસ આપણે અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હોઈએ છીએ. બરાબર? ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? તો ઉત્તરાયણ મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અને સૌરાષ્ટ્રના લોકો ઉત્તરાયણને કેસરના નામે ઓળખે. કયું નામ? કેસર. એક નામ છે મકર સંક્રાંતિ. બીજું નામ છે કેસર. બે નામથી આપણે ઉત્તરાયણને ઓળખતા હોઈએ છીએ. મિત્રો, અહીંયા આપણે આટલો વિડીયો આપણે જોયો. આમાં નીકળતી PDF હું તમને લખીને મોકલી દઈશ, જે પ્રમાણે તમારી નોટની અંદર લખવાની રહેશે. વારંવાર ઘરે વાંચન કરતા રહેજો. પરીક્ષા નજીક આવે છે, રિવિઝન કરતા રહેજો. તો સર્વ મિત્રોને જય ભારત.